માં યુવક પર હુમલા બાદ સિંહનું શંકાસ્પદ મોત, વન વિભાગ દોડતું થયું. અમરેલીના જાફરાબાદમાં આતંક મચાવનાર સિંહનું શંકાસ્પદ મોત થયું છે. વન વિભાગ રેસ્ક્યુ કરે તે પહેલા જ સિંહે દમ તોડી દીધો. સિંહના મોતનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે. જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહે બાઇક ચાલક પર હુમલો કર્યો હતો. ઘટના બાદ વન વિભાગની ટીમ સિંહને પકડવા પહોંચી. ડોક્ટર ટીમ દ્વારા સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કરવાની તૈયારી ચાલી રહી હતી, પરંતુ રેસ્ક્યુ થાય તે પહેલા જ સિંહને 2-3 વખત આંચકી આવી હતી. વન વિભાગની નજર સામે જ સિંહનું મોત થયું હોવાનો દાવો છે. સિંહના વિચિત્ર વર્તનને કારણે હડકવાની અસર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃત સિંહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે. હવે ડોક્ટર ટીમ દ્વારા સિંહના મોતનું સાચું કારણ જાણવા સેમ્પલ લીધા છે. બીજી તરફ સિંહના હુમલામાં ઇજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગીર સોમનાથના ઉનામાં તસ્કરોનો ત્રાસ, મંદિરમાં કર્યો હાથફેરો. ગીર સોમનાથમાં ઉનામાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. આ વખતે તો એક શખ્સે ભગવાનને પણ ન મૂક્યા. આરોપી મંદિરમાં ઘૂસીને દાનપેટી જ લઈ ગયો. ઉના તાલુકાના નવાબંદર ગામના લહેરેશ્વર મહાદેવ મંદિરની આ ઘટના છે. 17મી જૂનના રાત્રિના સમયે આ ઘટના બની. આરોપી રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ કરે છે. તેણે મંદિરનો મુખ્ય દરવાજો ખોલીને અંદર રાખેલી દાનપેટીને કપડા વડે ઢાંકીને ચોરી કરી. આ સમગ્ર ઘટના મંદિરમાં પરિસરમાં જ આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપી અર્ધનગ્ન હાલતમાં મંદિર પરિસરમાં આવે છે. મંદિરનો દરવાજો ખોલીને મંદિરની અંદર ઘૂસે છે અને ત્યારબાદ દાનપેટીને સફેદ કપડામાં ઢાંકીને લઈ જાય છે. ગામના જ એક શખ્સ પર ચોરીનો આરોપ લાગ્યો છે. સવારે મંદિરના પૂજારીને ચોરીની જાણ થતા તેણે તાત્કાલિક ગામના આગેવાનોને જાણ કરી. સીસીટીવી ફૂટેજ તપાસતા એક શખ્સ મંદિરમાં ચોરી કરતો હોવાનું નજરે પડ્યું. સમગ્ર મામલે પૂજારીએ નવાબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અસામાજિક તત્વોનો પોલીસને ખુલ્લો પડકાર, ભાવનગરમાં લુખ્ખા તત્વોની દાદાગીરી. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતી 3 ઘટનાઓ સામે આવી છે. ભાવનગરમાં લુખ્ખા તત્વોની દાદાગીરી, મોરબીમાં હત્યાની ઘટના અને મહેસાણાના કડીમાં વધતા ક્રાઇમ સામે પોલીસ એક્શનમાં આવી છે. ભાવનગર શિશુ વિહાર વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો. ચાની લારી ચલાવતા આધેડ પર જાહેરમાં હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. હુમલાખોરોએ આધેડને માર મારી રોકડની લૂંટ કરી હોવાનો આક્ષેપ છે. આધેડને બચાવવા ગયેલો યુવક પણ ઇજાગ્રસ્ત થયો. ઘટનાને પગલે શહેરમાં કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે. બીજી તરફ મોરબીના શોભેશ્વર રોડ પર યુવકની હત્યા કરવામાં આવી. તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરાઈ હોવાની માહિતી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. પોલીસના જણાવ્યા મુજબ હત્યામાં યુવકના કાકા સહિત 3 લોકોની સંડોવણી હોવાની આશંકા છે. આ તરફ મહેસાણાના કડીમાં વધતા ગુનાઓને લઈને પોલીસ સતર્ક બની. 10 દિવસમાં 4 હત્યાની ઘટનાઓ બાદ મેગા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું. 100થી વધુ પોલીસ કર્મચારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું. આ ઓપરેશનમાં 1 ડીવાયએસપી, 10 પીઆઈ અને 17 પીએસઆઈ જોડાયા હતા. શંકાસ્પદ 10થી વધુ વાહનો ડિટેન કરાયા હતા. એક તરફ ગુનાખોરીના બનાવો સામે આવી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. હવે ગુનાઓ પર અંકુશ લાવવા પોલીસની કામગીરી પર નજર રહેશે. વલસાડના ઉમરગામમાં ચિત્રકૂટ વિસ્તારમાં 2 પક્ષો વચ્ચે મારામારી થઈ. એક ઝૂંપડાના માલિકે બોરિંગની પાઇપલાઇનનું કનેક્શન મિનરલ વોટર સપ્લાયરને આપતા વિવાદ થયો. પાણીની અછતના કારણે સ્થાનિકોએ આ બાબતે વિરોધ કર્યો. વિરોધ બાદ એક કારમાં આવેલા અજાણ્યા આરોપીઓએ સ્થાનિકો સાથે અપશબ્દો બોલીને હુમલો કર્યો, જેને કારણે સ્થાનિકોએ આરોપીઓ સાથે મારામારી કરી. ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. મારામારીના કેટલાક લોકો ઇજાગ્રસ્ત હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. હાલ ઉમરગામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વ્યાજના 20 ચક્રમાં ફસાયો રિક્ષા ચાલક, ઝેરી દવા પી લીધી. ભાવનગરમાં વ્યાજના 20 ચક્રમાં એક રિક્ષા ચાલક ફસાયો. રિક્ષા ચાલકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ગાયત્રીનગરની શિવશક્તિ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય રિક્ષા ચાલક અમિતલાલ પિંજાણીએ આ પગલું ભર્યું હતું. રિક્ષા ચાલકે એક યુવતી પાસેથી 10, 8% અને 2% વ્યાજે અલગ અલગ 4 વ્યક્તિ પાસેથી રૂપિયા વ્યાજે લીધા. જોકે યુવાનનો ધંધો બરાબર ચાલતો ન હોય, આથી વ્યાજખોરોને સમયસર વ્યાજ કે મુદ્દલ ન આપી શક્યો. એટલે વ્યાજખોરોએ રિક્ષા ચાલકને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યો હોવાનો આરોપ છે. જે દરમિયાન આરોપીઓ રિક્ષા ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલા રિક્ષા ચાલકે ઝેરી દવા પી લીધી હોવાનો દાવો છે. બનાવ બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સારવાર બાદ રિક્ષા ચાલકે ભરતનગર પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી. આ ઘટનામાં પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. વધુ એક કલાકારના આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે વિવાદ, યુવતીનો સમાજ મેદાને. આરતી સાંગાણી કેસ બાદ હવે લોકગાયિકા રિદ્ધિ રાજપરાનો મુદ્દો ચર્ચામાં છે. માહિતી મુજબ રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કર્યા. આ ઘટનાથી રિદ્ધિના સમાજના કેટલાક વર્ગોમાં નારાજગી જોવા મળી. સમાજના અગ્રણી હિરેન રુદ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી. તેમણે સમાજના આયોજકોને બંને કલાકારોને કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાની અપીલ કરી. પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા તેજ બની. હિરેન રુદ્રાના જણાવ્યા મુજબ બંને 20 મેના રોજ ઘરેથી નીકળી ગયા. પરિવાર અને સમાજના આગેવાનોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, જોકે બંને પોતાના નિર્ણય પર અડગ રહ્યા.
રિદ્ધિનો પરિવાર આ ઘટનાથી આઘાતમાં છે અને દીકરીને પરત આપવા અપીલ કરી રહ્યો છે. જોકે રિદ્ધિ પરત ફરવા તૈયાર નથી. લગ્ન બાદ રિદ્ધિએ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલીને RJ વાઘેલા કર્યું છે. કેટલાક કાર્યક્રમો રદ થયા હોવાની પણ ચર્ચા છે. આ મુદ્દે સમાજમાં અલગ અલગ મત જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો વ્યક્તિગત પસંદગીની વાત કરે છે તો કેટલાક સમાજના મૂલ્યોની. જોકે હાલ વધુ એક કલાકારનું નામ પ્રેમ લગ્ન માટે ચર્ચાઈ રહ્યું છે. વાવ થરાદમાં અનાજના દુકાનદાર પર ઓછું અનાજ આપવાનો આરોપ, વિડીયો વાયરલ. તમાકને અમે કઈ ભીખ માજી લેતા નહીં, રેડી? અમારે સરકાર આલે એટલે સરકારનું લેવા આવતા. તમારે ઘરથી કઈ લેતા નહીં અમે. અમારે પૂરું જ હોય. 20 કિલો હાલવાનું જ નહીં. તમારે 5 કિલો અમારે બાકી છે. એટલું જ આવશે. એટલું એટલે અમારે 20 કિલો આવે એટલે એટલું એટલે હા, ઈ આવ્યું એટલું 15 કિલો આવશે. હા તો બસ 5 કિલો બીજું ચા મેળવાનું. અસાણા ગામની સસ્તા અનાજની દુકાનનો વિડીયો વાયરલ થયો છે. રેશન કાર્ડ ધારકો દુકાનદાર પર ઓછું અનાજ આપવાનો આરોપ લગાવી રહ્યા છે. એક કાર્ડ ધારકના મોબાઈલ પર 20 કિલો અનાજનો મેસેજ આવ્યો હતો, પરંતુ દુકાન પરથી માત્ર 15 કિલો અનાજ મળ્યું હોવાનો આરોપ છે. આક્ષેપ બાદ કાર્ડ ધારકે વિડીયો બનાવી વાયરલ કર્યો. યુવકનો દાવો છે કે અગાઉ માત્ર 10 કિલો અનાજ મળતું, પરંતુ ટકોર બાદ 15 કિલો અનાજ આપવાનું શરૂ કર્યું. જોકે હજુ પણ 20 કિલો અનાજ મળતું નથી, જેનો આક્ષેપ પણ કર્યો. વિડીયો વાયરલ થતા અન્ય કાર્ડ ધારકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જવાબદાર તંત્ર સામે સવાલો ઉઠાવ્યા. લોકો સમગ્ર મામલે તપાસની માંગ કરી રહ્યા છે. સાથે જ જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. રાજકોટ ધોરાજીમાં સ્મશાનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ. માણસનો અંતિમ વિસામો એટલે સ્મશાન, પરંતુ ભ્રષ્ટાચારીઓએ આ સ્મશાનમાંથી પણ રૂપિયા કમાવાની લાલચ ન છોડી હોવાનો આરોપ છે. ધોરાજીના સોનાપુરી સ્મશાનમાં લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સામે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા અને સામાજિક કાર્યકર ધર્મેશ ગુરુએ સવાલ ઉઠાવ્યા. તેમનો આક્ષેપ છે કે નિર્માણ કાર્યમાં વપરાતા પથ્થર એટલા નબળા છે કે તે તરત જ તૂટીને ભૂક્કો થઈ રહ્યા છે. એટલું જ નહીં, રેતીમાં ધૂળનું પ્રમાણ વધુ છે અને યોગ્ય ગુણવત્તાની કાંકરી અને સિમેન્ટનો ઉપયોગ પણ નથી થઈ રહ્યો. બંને ટેન્ડર પ્રક્રિયામાં નક્કી કરાયેલા નિયમોના ધજાગરા ઉડી રહ્યા હોવાનો દાવો કર્યો છે. અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું છે કે સ્મશાન એ કોઈ પણ માનવીની અંતિમ સફરનું મુકામ છે. ત્યાં પણ જો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તો તંત્ર માટે અત્યંત શરમજનક બાબત છે. કોંગ્રેસ અને સામાજિક આગેવાનોએ વિજિલન્સ તપાસની માંગ કરી છે. સૌરાષ્ટ્રમાં તમામ ડેમમાં 1-2 દિવસમાં પાણી પહોંચશે, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ખાતરી આપી. તેમણે કહ્યું કે ગત કેબિનેટમાં સૌની યોજનાનું પાણી છોડવાનો નિર્ણય લીધો છે. વિભાગમાંથી નર્મદાનું પાણી છોડવાનું શરૂ કરી દીધું છે. વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રમાં ખેડૂતોને પડી રહી છે મુશ્કેલી. ભરૂચ અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ નજીક આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી. ગોડાઉનમાં સંગ્રહિત કેમિકલ વેસ્ટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી હતી. 2 ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબુ મેળવાયો. અબ્દુલ લતીફ ગેંગનો શૂટર અને રાધિકા જીમખાના હત્યાકાંડના આરોપી મોહમ્મદ તસ્લીમને 7 વર્ષ પછી ધરપકડ કરવામાં સફળતા. આરોપી 2019માં પેરોલ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસથી બચવા માટે અલગ અલગ રાજ્યોમાં છુપાઈને ફરી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે તેની ધરપકડ કરી લીધી છે. આરોપી એક સમયે અબ્દુલ લતીફ ગેંગમાં શાર્પ શૂટર હતો અને 1992માં રાધિકા જીમખાના સામૂહિક હત્યાકાંડ અને રૌફ વલીઉલ્લાહ હત્યાકાંડમાં સામેલ હતો અને આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. રાજકોટના કુવાડવા રોડ વિસ્તારમાં એસએમસીએ ઝડપેલા દારૂ મુદ્દે પોલીસ કમિશનરે કરી કાર્યવાહી. ફરજમાં બેદરકારી બદલ કુવાડવા રોડના પીઆઈ વિક્રમ વસાવાને સસ્પેન્ડ કર્યા. એસએમસીએ 19 જૂને દરોડા પાડી 70 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂ સહિત 1 કરોડથી વધુનો